મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામના ખેડૂતો અને ગ્રામજનો હાલમાં એક ગંભીર પર્યાવરણીય અને સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ગામના બોરવેલમાંથી લાલ રંગનું અને દુર્ગંધયુક્ત પાણી નીકળતા ખેતી અને જનજીવન બંને જોખમમાં મુકાઈ ગયા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આસપાસની કેમિકલ ફેક્ટરીઓ દ્વારા જમીનમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ભૂગર્ભ જળ સંપૂર્ણપણે દૂષિત થઈ ગયા છે. રાજપુર ગામના 27થી 28 જેટલા બોરવેલમાં લાલ પાણી આવવાની સમસ્યા સર્જાઈ છે. આ દૂષિત પાણી ખેતરોમાં પિયત માટે વાપરતા પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને જમીન પણ બંજર બની રહી છે. માત્ર ખેતી જ નહીં, પણ આ પાણીના સંપર્કમાં આવતા ગ્રામજનોને ખંજવાળ, ચામડીના રોગો અને ગંભીર એવા કેન્સર જેવા રોગોનો ખતરો તોળાઈ રહ્યો છે. પીવાના પાણી માટે પણ ગ્રામજનોએ ટેન્કર કે આરઓ પ્લાન્ટ પર નિર્ભર રહેવું પડે છે. આ અંગે સ્થાનિક તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. તંત્ર દ્વારા પાણીના નમૂના, સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની ઉગ્ર માંગ. રાજપુરના ગ્રામજનોએ હવે આકરા પાણીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગ્રામજનોની માંગ છે કે જે કંપનીઓ ભૂગર્ભમાં કેમિકલ છોડીને પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે, તેમની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે. આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા જવાબદાર કંપનીઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામજનોને શુદ્ધ પાણી ક્યારે મળશે તે જોવું રહ્યું. ગામની સમસ્યા કે ખેડૂતોના બોરોમાં લાલ પાણી આવે છે, બધા જ ખેતરોમાં 99% તો, અને લાલ પાણી આવવાથી રોગો, જ્યાં અમારા સરકારી દવાખાના છે ત્યાં કણે રોગો ડૉક્ટરને ખબર જ છે, ડૉક્ટરે કીધેલું છે કે ભાઈ આ પાણીના હિસાબે જ આ ચામડીના રોગો થાય છે અને કેન્સરની સમસ્યા છે. પણ સરકારને તો અવારનવાર સેમ્પલ તો લઈ ગયેલા જ છે, રાજકોટથી નહીં લઈ ગયા એવી વાત એ નથી, પણ કોઈ એનો નિકાલ આવ્યો નથી કે કંઈક કેમિકલ પાણી કંપની ઉતારે છે. આપણે એવું દોષ નથી કહેતા કે બધી કંપનીઓ અલગ અલગ છે, પણ કેમિકલ કંપનીઓ તો તપાસ કરે. સરકાર જે જીપીસીપી હોય, જીપીસીપી સરકાર નક્કી કરી અને એનું પાણી જે ઉતારતું એનું સેમ્પલ મળતું હોય કંપનીને અપડેટ આપવા જરૂરી છે. જે ખેતરની અંદર બોરનું પાણી લાલ કલરનું આવે છે, એ આજુબાજુ જે કંપનીઓ છે એ કંપનીઓ કેમિકલ કંપનીઓ અંદર ભૂગર્ભનું પાણી ઉતારી છે. એ પાણી બધા બોરોમાં ચાલુ થઈ ગયું. બધા બોરોમાં લગભગ અત્યારે 28 બોરોમાં તો 6 સુધી પાણી ચાલુ થઈ ગયું છે લાલ કલરનું કેમિકલ વાળું. જેના કારણે છે ને તે જે રહીએ છે એ બધા માણસોને ખંજવાળ છે, ચામડીના રોગો છે, પછી આ કેન્સરના છે, આ બધા રોગો થાય છે, જે રાજપુર ગામની અંદર સારવાર કરી છે. બરોબર. અને પાણી પીવાનું પાણી ક્યાંથી લાવ્યું? એ પાણી તો પીવા એ લાયક જ નથી. અને આ પાણી માટે છે ને તે બધા આવે પાણી આરોના પાણી મંગાવી અને પીવી છે, કોઈ ટેન્કર મંગાવીને પીવે છે. પણ આ બધું ક્યાં સુધી? આ રજૂઆત કરવા છતાંય આનો ઉકેલ નહીં આવતો, તો ગરીબ માણસો આનો કેવી રીતના ઉપયોગ કરી શકશે? અને એ તો રોગોના ભોગ બનવાના જ છે, બીમાર પડવાના છે. જે સરકાર આનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા, અધિકારીઓ આનો નિર્ણય લે અને કઈ કંપની કે કઈ કેમિકલ અંદર ઉતારશે એના ઉપર આદેશો કરે. બસ એ જ.